તો બીજી બાજુ સંસ્કારી નગરી વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે। શહેર અને જિલ્લાના અંદાજિત 21 લાખથી વધુ મતદારો આજે પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું છે। વિવિધ મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। વડોદરા શહેર અને જિલ્લામાં જે આતુરતા હતી તેનો અંત આવી ગયો છે અને મતદાન પ્રક્રિયા જે છે ચાલુ થઈ ગઈ છે। વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 21 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જે પ્રકારનું વડોદરાનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રમાણે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આમ તો કહેવાય કે ગત રાત્રિથી જ પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો હતો। જે પ્રકારે જે એરિયા છે, આ જે પ્રમાણેનું આ એટમોસ્ફિયર છે, અત્યારે તો બિલકુલ શરૂઆતનો સ્ટેજ છે। એટલે જે પ્રકારનો આ શરૂઆતનો સ્ટેજ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ સંપૂર્ણપણે જે તૈયારીઓ છે એ તૈયારીઓ જે એ શરૂ થઈ ચૂકી છે। બસ હવે તૈયારીઓ જે છે આ જે પ્રકારે જે એજન્ટો છે તે પણ ગોઠવાઈ ગયા છે, અધિકારીઓ પણ ગોઠવાઈ ગયા છે। જે પ્રકારેની આ સામગ્રીઓ છે હવે બસ ઇંતજાર લોકોને છે તો આ મતદાનનો અને આ મતદાન પણ શાંતિપૂર્ણ રીતે જે છે એ ચાલી રહ્યું છે। એટલે પ્રથમ તબક્કો છે। હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જોવાનું એ રહેશે કે જે બીજો તબક્કો જે બપોરનો તબક્કો આવે છે તેમાં કેટલું મતદાન થશે એ સૌથી મહત્ત્વની વાત આવશે। પરંતુ તમામ વાતો વચ્ચે બસ અધિકારીઓ ઇંતજાર કરી રહ્યા છે તો મતદારો ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે। પરંતુ વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો 21 લાખ કરતાં વધુ મતદારો પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરશે તે ચોક્કસ કહી શકાય। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।